Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું મરચાંના ભજીયા બનાવવાની છું, તો એના માટે તૈયારી કરી લઈએ. તો આ મરચાંને મેં બરાબર ધોઈને સૂકવી નાખ્યા છે, એટલે એને લૂછી લીધા છે. હવે એને આવી રીતે આમ કટ લગાવી દેવાની અને એની અંદરથી આ જેટલા બી આ સીડ છે જે વિયા એ કાઢી લેવાના છે અને આ રીતે કાઢી લેવાના છે. કારણ કે એની અંદર આપણે બટાકાનું સ્ટફિંગ ભરવાનું છે, એટલા માટે આવી રીતે કરી લેવાના અહીંયા. હવે આ મેં બટાકા લઈ લીધા છે, જેને મેં પહેલેથી જ બાફીને તૈયાર રાખ્યા છે. અને આ 300 ગ્રામ જેટલા બટાકા છે અને આ મરચાં 300 ગ્રામ જેટલા છે. અને એની અંદર મસાલો નાખવા માટે આ સૂકો મસાલો લીધો છે. 1 ચમચી જીરું છે, 1 ચમચી અડધી પોણી ચમચી વરિયાળી છે અને આ 1 ચમચી ધાણા જીરું છે, જેને હું હમણાં આ મિક્સીની અંદર થોડુંક દળી નાખીશ. આ રીતનું કરવાનું છે, બહુ ઝીણું નથી કરવાનું. આ બટાકાના મસાલો જે હું હમણાં કરીશ ને સ્ટફિંગ, એની અંદર આ હું નાખીશ હમણાં. ઉપર મૂકી દીધું છે આ ફ્રાય વઘાર્યું. હવે એની અંદર હું આ વઘાર કરી લઈશ અને બેઠો મસાલો બટાકાની ઉપર નાખી દઈશું. 1.5 ચમચી જેટલું તેલ નાખી દઈશ. હવે જે આ મસાલો જે મેં હમણાં મિક્સીમાં દળી લીધો છે એને હું અંદર નાખી દઈશ. હવે આ આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, જેને હું અંદર નાખી દઉં છું. તમારે એને કડાઈની અંદર વડાનું આપણે સ્ટફિંગ બનાવીએ એ રીતે બનાવવું હોય તો એ રીતે બી બનાવી શકાય. હવે અડધી ચમચી અંદર હળદર નાખી દઈશ. તો હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. બાકીના મસાલા હું હમણાં ઉપરથી નાખીશ. હવે આ બધો મસાલો હું અંદર બટાકામાં નાખી દઈશ. બટાકાનું સ્ટફિંગ કરવાનું છે એટલા માટે. ચમચી જેટલું મેં ધાણા જીરું નાખી દીધું છે અંદર. આ પ્રમાણે હું આ મીઠું પણ અંદર નાખી દઈશ. હિંગ પણ થોડીક નાખી દઈશ, અડધી ચમચી જેટલી. થોડુંક આ સારો કલર આવે એટલા માટે આ થોડુંક લાલ મરચું, કોથમીર. તો આ કિચન કિંગ ગરમ મસાલો છે અને આ ચાટ મસાલો છે, એ પણ અંદર નાખી દઈએ. અને આ અડધું લીંબુ છે, આનાથી ટેસ્ટ સારો આવશે, ચટપટો. હવે આ બધું આ બટાકાને મેશ કરી લઈશું. આ રીતથી હાથથી જ એને તોડી દેવા. એકદમ ઝીણા ઝીણા નથી કરવા, પણ થોડા આખા ભાગા જેવા રાખશું. તો આ રીતનું સ્ટફિંગ કરી લેવું, મિશ્રણ બનાવી લેવું. તો હવે ચણાના લોટનું બેટર બનાવવા માટે 100-150 ગ્રામ જેટલો ચણાનો લોટ હું લઈ લઈશ. 150 ગ્રામ જેટલો લોટ છે. આ ચોખાનો લોટ છે. આ લગભગ 1-1.5 ચમચી જેટલો છે. એને હું નાખી દઈશ એટલે એનાથી ક્રિસ્પી બનશે મિર્ચી વડા. હવે એની અંદર અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક લાલ મરચું, થોડી હળદર, અડધીથી પણ ઓછી ચમચી, અડધી ચમચી ધાણા જીરું, 2 ચપટી જેટલો અજમો, એને આપણે આવી રીતે મસળીને નાખી દઈએ. આ ચણાના લોટની અંદર જે કંઈ બી મસાલા મેં નાખ્યા હતા હમણાં, એ મેં હાથથી જ બધા મિક્સ કરી લીધા છે, એટલે બેટર બનાવવામાં થોડી આસાની રહેશે. હવે થોડું પાણી રેડી ને આપણે એનું બેટર તૈયાર કરી લઈએ. એક જ સાથે બધું પાણી નથી નાખવાનું, થોડું નાખવાનું છે. આ રીતનું બેટર આપણને જોઈશે.
મિરચી વડા બનાવવા માટે. એકદમ પતલું પણ નહીં હોવું જોઈએ અને એકદમ જાડું પણ નહીં હોવું જોઈએ. હવે આ 1 ચપટી જેટલો ખાવાનો સોડા છે. તમારે નાખવો હોય તો નાખો અને નહીં નાખવો હોય તો સ્કીપ કરી દેવો એને. હવે જ્યારે આપણે આ મરચાંના ભજીયા બનાવીએ છીએ ત્યારે આ અંદરનું આ જે સ્કીન છે એની, એટલે કે આ મરચાંનું જે આ પડ છે એ થોડુંક કાચું રહી જતું હોય છે. એના માટે આપણે એક આ મીઠું છે એને અંદર આપણે આવી રીતે લગાવી લેવું. વધારે નહીં લગાવવું, ખાલી થોડું થોડું આમ આ રીતે લગાવી લેવું, એટલે મરચાંના જે છે એની આ પડ છે એ કાચું નહીં રહે. આવી રીતે બધા મરચાંને કરી લેવું. તો હવે આપણે આ મરચાંની અંદર સ્ટફિંગ ભરી લઈએ. તો આ રીતના બધા મરચાં ભરી લેવાના, આ રીતના. હવે તૈયાર છે આ બેટરની અંદર નાખીને તળવા માટે. હવે આપણે આ મરચાંના ભજીયા ફ્રાય કરી લઈએ, ડીપ ફ્રાય. હવે આ મરચાંના ભજીયા તળાઈ ગયા છે, તો એને હવે આ ટીશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈએ. આવી જ રીતે બધા ભજીયાને આપણે ડીપ ફ્રાય કરી લઈશું. તો હવે આપણા મરચાંના ભજીયા બધા ફ્રાય થઈ ગયા છે, તો હવે એને હું આ ડીશમાં કાઢી લઈશ. આપણે એને કટ કરીને જોઈ લઈએ. આ રીતના બન્યા છે. તો તૈયાર છે આપણા મિરચી વડા. એને સોસ જોડે અથવા તો ગ્રીન ચટણી જોડે પણ આપણે સર્વ કરી શકીએ. Audio Jungle.